માહે મુબારકે રમઝાન આવી રહ્યો છે. અલ્લાહની અઝીમ મહેમાનીમાં જવું આપણને નસીબ થઈ રહ્યું છે. પોતાને ખુશકિસ્મત જાણીએ કે ખુદાએ અહીંયા સુધી આપણને પહોંચાડી દીધા. એટલી ઉમ્ર અતા કરી, એટલી તંદુરસ્તી અને સલામતી આપી કે હવે બસ રમઝાન મહિનાના ઉમરા સુધી પહોંચી ગયા અને બસ કદમ આગળ વધારીએ કે અલ્લાહની મહેમાનીમાં આપણે દાખલ. આ મહિનાની અંદર જે આપણે નેકીઓ કરશું, ખૈરાત કરશું, ઇબાદત કરશું, બંદગી કરશું, સારા કામો કરશું, રોઝા, ઇફતાર, સહરી, નમાઝ શબ, આ બધી બાબતો આપણે કરવાની છે. દરેક નેકીઓથી ઇન્સાન લાભ ઉઠાવે, પણ સાથોસાથ આ વાત ધ્યાનમાં રહે કે રમઝાન મહિનો કુરાને મજીદનો મહિનો છે. રમઝાન મહિનો ફક્ત રોઝાનો મહિનો નથી, સહરી અને ઇફતારનો મહિનો નથી, ઇબાદત અને આમાલ કરવાનો મહિનો નથી, સાથોસાથ કુરાને મજીદનો મહિનો છે. કુરાન આ મહિનામાં નાઝિલ થયું છે. કોશિશ ઈ કરીએ કે હું વધારેમાં વધારે કુરાને મજીદથી પોતાને નજદીક કરી શકું. હું આ શબ્દનો જાણી જોઈને ઉપયોગ કરું છું કે રમઝાન મહિનામાં આપણે કોશિશ કરીએ પોતાને વધુમાં વધુ કુરાનથી નજદીક કરીએ. આની અંદર બધું આવી જાય. કુરાનને પઢીએ, તિલાવત કરીએ, કુરાનની તિલાવતને સાંભળીએ, કુરાન મજીદના તર્જુમાને વાંચીએ અને કુરાન મજીદને સમજવાની કોશિશ કરીએ. ઈ દર્સ, ઈ મજલિસો, ઈ વાઇઝ કે જ્યાં કુરાન બયાન થતું હોય, ચોક્કસ આપણે એમાં શિરકત કરીએ, ઓનલાઈન કે ઓફલાઈન. વધુમાં વધુ કુરાનના શબ્દો, કુરાનની આયતોને આપણે આ મહિનામાં સમજી શકીએ અને એના ઉપર અમલ કરીએ તો આપણે કુરાનને પોતાની જિંદગીમાં ઉતાર્યું કહેવાશે અને પોતાને કુરાનથી નજદીક કર્યા કહેવાશે. ઘણી વખત લોકો એમ વિચારતા હોય, મને તો કુરાન પડતા નથી આવડતું, હું તો કુરાનની તિલાવત નથી કરતો, હું તો કુરાન ખાનીથી કઈ લાભ નહીં ઉઠાવી શકીશ ને. ભલે ના આવડતું હોય, ભલે ના પડી શકતા હોય, કોઈ પડે છે સાંભળી તો શકું છું ને. મને સાંભળવામાં જો તકલીફ હોય ને, કુરાન ખોલીને બેસું, કુરાનથી સંપર્ક રાખું ને, મારો વધુ પડતો સમય કુરાનની સાથે પસાર થાય ને, ઈ આ મહિનામાં ઈચ્છવા જોગ છે. કુરાન, કુરાન અને કુરાન. રમઝાન મહિનો એટલે કુરાન મજીદનો મહિનો. આપણે આપણો વધારે સમય કુરાન સાથે પસાર કરીએ. તમે જો દર્સમાં બેઠા છો, કુરાન બયાન થાય છે તો તમે કુરાનની સાથે છો. તમે જ્યાં પણ બેઠા છો, જ્યાં પણ કોઈ કામ કરી રહ્યા છો, કુરાનની તિલાવતની અવાજ કાનમાં આવી રહી છે ને, તમે કુરાનની સાથે છો. કુરાન ખોલીને તર્જુમો વાંચી રહ્યા છો, તમે કુરાનની સાથે છો. કુરાનને પઢી રહ્યા છો, કુરાનના બોલ, એના શબ્દો તમારી જબાન પર જારી છે, તમે કુરાનની સાથે છો. જેવી રીતના આમ દિવસોમાં આપણે બધા મોબાઈલની સાથે હોઈએ છીએ ને, આ દિવસોમાં આપણે કુરાનની સાથે થવાનું છે. ઇન્શાઅલ્લાહ એવા ઈરાદાની સાથે આપણે અલ્લાહની મહેમાનીમાં અને કુરાનના મહિનામાં દાખલ થઈએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, ખુદાયા અમોને કુરાને મજીદથી વધારે નજદીક થવાની નેક તૌફીક અતા ફરમા.